અમારા પિતૃ વારે વારે ધૂણે છે, ઘણું કામ કરવા છતાં પણ એ પિતૃ ધૂણતા બંધ નથી થતા. તો પછી ધૂણમાં જો ને ધૂણતા હોય તો એ જ્યારે જ્યારે ધૂણમાં આવે ત્યારે પાણી દૂધ બે રાખવું, કારણ કે ધૂણે એને દૂધ પાવાનું હોય ને પાણી પાવાનું હોય, એ પાઈ દેવું. તમારો સવાલ છે ને એ અંધશ્રદ્ધાથી જોડેલો છે. એક વાર તમે સદકાર્ય કરાવો ને, મેં તો જવાબદારી લીધી કે કોઈ પણ વ્યક્તિના કુળમાં પિતૃદોષ હોય તો 3 વાત હોય. 1, તમારા ઘરમાં સંતાનનો અભાવ હોય. 2, વારે વારે પીડાઓ આવતી હોય, કામ વ્યવસ્થિત ન થતા હોય. 3, સંપત્તિનો અભાવ હોય. કોઈ પણ કામ કરો, તમને ખબર છે કે આ કામ કરવાથી મને એટલો નફો મળે, એ નફો ન મળે, નુકસાન જાય, તો સમજવાનું કઈ ને કઈ આપણા કર્મમાં યા તો કોઈ ફળ છે. સંપત્તિ, શાંતિ અને સંતાન, આ 3 પિતૃદોષમાં દુઃખ દેનારા હોય. તમે શિવમાં પ્રાણ યજ્ઞ કરાવો, ભગવાનની કથા કરાવો, તર્પણ કરાવો, અને પછી તમારા ઘરમાં સંતાન પ્રાપ્તિ થઈ જાય, સંપત્તિની વૃદ્ધિ થવા મળે, બીમારીઓ જતી રહે, શાંતિ રહેવા મળે. પછી પિતૃ ભલે ને ધૂણમાં જો ને 100% પિતૃ છે ને એમ નામ ધૂણતા હોય છે, એમ પિતૃ આવતાય નથી, અને એમાંથી 80% બધું અસત્ય હાલે છે.